મધ્યપ્રદેશમાં પોલીસે બુધવારે એક હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા વ્યક્તિ ચંદ્રશેખર તિવારી સામે બેદરકારીનો કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ભોપાલમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના પ્રદર્શન માટે કથિત રીતે બનાવેલ સ્ટેજ તૂટી પડ્યું હતું, જેમાં ઘણા નેતાઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો આ ઘટના સોમવારે બનવા પામી હતી, જ્યારે કોંગ્રેસના નેતા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ વિરુદ્ધ વિધાનસભા સંકુલ તરફ કૂચ કાઢતા પહેલા રંગ મહલ ચોક પાસે પ્રદર્શનકારીઓને સંબોધિત કરી રહ્યા હતા. તો આ ઘટનામાં 10થી વધુ કોંગ્રેસ નેતાઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ મામલે કોંગ્રેસના મધ્યપ્રદેશ એકમના ખેડૂત પાકના પ્રદેશ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. આમાં હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા અને સેવ કલ્ચર ફોરમના કન્વીનર ચંદ્રશેખર તિવારી પર જાણી જોઈને નબળું પ્લેટફોર્મ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચંદ્રશેખર તિવારી વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.